હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ચેનલમાં। નવી રેસીપી જોવા માટે તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। તો આજે હું તમારી સાથે શેર કરીશ સમોસાની રેસીપી। બહાર જેવા સમોસા ઘરે કઈ રીતે બનાવવા, તો એની રેસીપી આજે હું તમારી સાથે શેર કરી। તો એક કડાઈમાં 2 ચમચી તેલ મૂક્યું છે અને 2 ચમચી જેટલું આદું અને મરચાંની પેસ્ટ આપણે સાતળી લેવાની છે। તો પેસ્ટ આપણી સારી રીતે સતળાઈ ગઈ છે। હવે બધા મસાલા એડ કરીશું। તો અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ગરમ મસાલો પાવડર, 1 ચમચી મરી પાવડર અને તીખું તમે જે રીતે ખાતા હોય એ રીતે લાલ મરચું પાવડર એડ કરવાનું છે। તો બટેકા મેં બાફીને લઈ લીધા છે અને ચૂંદો પણ કરી લીધો છે। તો હવે એ મિક્સ કરી દેવાના છે। મેં બટેકામાં મીઠું નાખ્યું છે એટલે અત્યારે હું મીઠું નથી નાખતી। જો જરૂર પડશે તો ઉપરથી મીઠું નાખીશ। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને જે બાફેલા વટાણા તૈયાર રાખ્યા છે એ બટેકા મિક્સ કરીશું અને 1 ચમચી જેટલો આમચૂર પાવડર। આમચૂર પાવડરથી બટેકાનો મસાલો એકદમ ખાટો એવો લાગશે। અને હવે કોથમીર નાખીશું। તો બટેકાનો મસાલો તૈયાર થઈ ગયો છે। તો હવે લોટ બાંધી લઈશું। તો એક મોટા વાસણમાં 2 વાટકા મેંદાનો લોટ નાખ્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી અજમા નાખ્યા છે અને મોણ દેવા માટે 3 મોટી ચમચી તેલ નાખ્યું છે। બધું જ આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણે હાથેથી આ રીતે મુઠ્ઠીમાં લઈએ તો આ રીતે લોટ બાઇન્ડિંગ થઈ જાય એટલું મોણ આપણે લોટમાં મિક્સ કરવાનું છે। તો બાઇન્ડિંગ થઈ જાય છે, આ બરાબર છે। હવે થોડું પાણી નાખીને સમોસા માટેનો લોટ બાંધી લઈશું। લોટ આપણે બહુ કઠણ નથી બાંધવાનું અને બહુ ઢીલો પણ નહીં। લોટમાંથી પૂરી વણી શકીએ એ રીતનો આપણે લોટ બાંધી લેવાનો છે। તો લોટ બંધાઈ ગયો છે અને હવે આપણે રેસ્ટ કરવા માટે 4 થી 5 મિનિટ માટે રાખી દઈશું ઢાંકીને। તો 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે લોટને થોડી વાર માટે મસળી લઈશું અને આ રીતે રોટલીના સાઇઝના લુવા કરી લઈશું। હવે આપણે બધી રોટલી વણી લઈશું। તો આ રીતે મીડિયમ આપણે રોટલી વણી લેવાની છે। બહુ જાડી પણ નથી કરવાની અને પાતળી પણ રોટલી નથી કરવાની। આ રીતે મોટી રોટલી વણી લેવાની છે અને બધી બાજુથી સરખી વણવાની છે। હવે રોટલીના 2 ભાગ કરી લેવાના છે। હવે રોટલીનો એક ભાગ લઈને કિનારી ઉપર આપણે પાણી લગાવી દઈશું અને બીજી કિનારી પહેલી કિનારી ઉપર આ રીતે મૂકવાની છે અને પ્રેસ કરી લેવાની છે, જેથી બટેકાનો મસાલો તળતી વખતે બહાર ના નીકળી જાય એ માટે આપણે સરખું પ્રેસ કરી લેવાનું છે અને હવે અંદર સ્ટફિંગ ભરી દઈશું। તો 2 ચમચી જેટલું મેં સ્ટફિંગ ભરી લીધું છે અને હવે કિનારી ઉપર પાછું પાણી લગાવી દેવાનું છે અને આ રીતે આપણે પાણી લગાવીને વચ્ચેથી પાછું એક ફોલ્ડ કરી લેવાનું છે અને બંને ભાગ આ રીતે પ્રેસ કરી લેવાના છે। તો રોટલીના બંને ભાગ ચીપકાવવા જરૂરી છે, નહીં તો તળતી વખતે બટેકાનો મસાલો બહાર નીકળી જશે। એ માટે આપણે રોટલીના બંને ભાગ સરખી રીતે પ્રેસ કરીને ચીપકાવી દઈશું। તો આ જ રીતે બધા સમોસા તૈયાર કરી લેવાના છે અને મેં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે, જેથી સમોસા તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં તેલ ગરમ થઈ જાય અને સમોસાને તળી લેવાના છે। બધા સમોસા આ રીતે તૈયાર કરી લીધા છે। હવે તેલ પણ ગરમ થઈ ગયું છે, તો સમોસાને આપણે તેલમાં તળી લઈશું। તો આ રીતે તેલ થોડું જ ગરમ થાય એટલે આપણે સમોસા આ રીતે તળી લેવાના છે અને ઉપરથી તેલ થોડું છટકાવવાનું છે ચમચીથી। સમોસાને તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। હાઈ ફ્લેમ ઉપર આપણે સમોસાને તળશું તો અંદરથી કાચા રહેશે અને બહારથી પણ એટલા ક્રિસ્પી નહીં બને। એટલે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે સમોસાને તળી લેવાના છે, જેથી અંદરથી પણ કાચા નહીં રહે। તો સમોસા તળાઈ ગયા છે। હવે આપણે બીજા વાસણમાં કાઢી લઈશું અને આ રીતે બીજા સમોસા પણ તળી લઈશું। તો સમોસા તૈયાર થઈ ગયા છે। હવે આપણે સર્વ કરીશું। તમે સમોસાને આમલીની ચટણી કે કેચઅપ સાથે સર્વ કરી શકો છો। એકદમ ખાસ્તા એવા સમોસા બન્યા છે।